આખા ગુજરાતમાં બધાને એવું થાય કે ભાઈ હવે ઘર લેવું કે નવું ડેવલપમેન્ટમાં ગયું કે કંઈ બી ઇન્વેસ્ટ કરવું તો શું કદાચ અમદાવાદ જ મગજમાં આવે. ઓફકોર્સ તમે અમદાવાદના હિસ્ટ્રી જો 20 યર્સમાં રેટ કોઈ દિવસ ડિક્રીઝ નથી થયા, ક્યાં સ્ટેબલ થયા પછી વધે છે. અને even Ahmedabad has always seen, historically, we have seen time correction. We have never seen value correction. એટલે કોઈ વસ્તુ, as you rightly say, stagnant થાય 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સ્ટેગ્નેશન આવે છે. કારણ કે this city has always been wealthy. ભાઈ મારી પાસે જગ્યા હતી પણ હિસ્ટોરિકલી પડી છે, ભાવ વધ્યા, ના વેચી, ઘટ્યા તો અત્યારે નથી બીજા 5 વર્ષ. અરે દરેક એસેટ ક્લાસ તમે દરેક એસેટ ક્લાસમાં અમદાવાદીઓ માસ્ટર છે. તમે સ્ટોક માર્કેટ, પ્રાઇવેટ ઇક્વિટી, તમે ગોલ્ડ આવે છે જ્યારે ગ્રેજ્યુઅલી વધતું જ જાય. બીજું એક રીઝન એ બી લાગે છે મને કે GDCR આપણું એવું છે ને, જે રોડ વિડ્થ પ્રમાણે હાઇટ છે, that allows a specific construction cost also. So you are having a plot on 12-meter road, so you are not eligible for ફ્લેક્સિબિલિટી 30 meter. તો 10 માળની કન્સ્ટ્રક્શન કોસ્ટ સામે તમે કહો કે હું આઇકોનિક બનાવીશ 100 મીટર કે 150 મીટર, તો એ એસેટ ક્લાસને સર્વ કરવામાં ઇટ ઇઝ મોર ઇઝીયર. આઈ વુડ રાધર સે કે if I want to serve a person who has a budget of middle income group or lower middle income group which starts from 40 lakh to whatever 80 lakh 90 lakh, તો એ ત્યાં એક સર્વ થાય છે. પછી જેમ ભાવિનભાઈએ કીધું કે મારે અપર ક્લાસને હાઈ એન્ડ માટે સર્વ કરવું, they are ready to pay more but with a better view, with a better location, better. So એ કન્સ્ટ્રક્શન કોસ્ટ જ એવી છે કે ઓટોમેટિકલી હું માનું છું 2-4 વર્ષમાં માર્કેટ એકદમ મેચ્યોર થઈ જશે. they will understand the value of construction cost also, જે અત્યારે કદાચ નહીં સમજતા હોય, પણ એ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી થશે. ટ્રાન્ઝિશનલ મોડ આપણે સમજાવવા પડશે, આપણે બધી જ રીતે સમજાવવા પડશે. કારણ કે કોસ્ટ ડિફર્સ લાઈક ટ્વાઇસ. વેરી ટ્રુ. 1800 થી 4000 રૂપિયા પર સ્ક્વેર ફીટ કે 45 રૂપિયા પર સ્ક્વેર ફીટની કન્સ્ટ્રક્શન કોસ્ટ આઇકોનિકમાં આવતી જશે. એટલે ક્યાંક ને ક્યાંક જો સેલ્સ પ્રેશર ના હોય અને હોલ્ડિંગ હોય થોડું સરસ, તો પછી કદાચ એ ભાવ અચીવ કરી શકે ગ્રેજ્યુઅલી. પેલા જેવું નથી કે પહેલા દિવસે પ્રી લોન્ચમાં માલ એ ભાવે વેચાય અને પછી વેચાય. પણ પછી આઇકોનિક હવે તમારે માલ રહ્યું જ નહીં, બધા લોકો આઇકોનિક બિલ્ડિંગ બનાવે તો અત્યારે શું એવું કે બીજું બી ભાવિનભાઈ મને લાગે છે જંત્રીનું જે બી છે, ભલે 1.5-2 વર્ષ પહેલા આપણું વધીને હવે સિટી સેન્ટરની અંદર જો માર્કેટની નજીક આવે તો અમદાવાદ આઈ થિંક એક્રોસ નોટ ઓનલી પાન ઇન્ડિયા બટ એક્રોસ વર્લ્ડ લોકો બહુ ઇઝીલી અહીંયા ઇન્ટરેસ્ટ બતાવતા થઈ યસ 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 કે દેટ ઇઝ નેસેસરી આપણે કે ગ્લોબલ રડાર પર આવી ગયું છે અમદાવાદ. એટલે પ્લેયર્સ ફ્રોમ આવર સાઇડ અને ક્લાસ પ્લેયર્સ. પણ હવે યા સો ધેટ્સ ધી પ્રિસાઇઝ પોઈન્ટ. નાઉ હું થોડું કહીશ કારણ કે વી હેવ બીન ડિસ્કસિંગ ને બધા ક્રેડાઈમાં ઇન્વોલ્વ છો, તો બધા આપણા ઇન્ડિયા લેવલ બધા ડેવલપર જો ડિસ્કસ કરો છો. તમે 5-7-8 વર્ષ પહેલાં તમે બોમ્બે, હૈદરાબાદ તમે જુઓ, એની નંબર ઓફ ટ્રાન્સપરન્સી, તમારી નંબર ઓફ પ્રાઇઝ, આઈ વુડ સે પ્રાઇઝમાં બી ટ્રાન્સપરન્સી, રાઈટ? આ બધી વસ્તુઓ એ લોકોએ ઓવરકમ થયા અને બધા જ જગ્યાએ એ લોકોએ ટ્રાન્સપરન્સી આપી ઇન ટર્મ્સ ઓફ વોટ યુ આર ગિવિંગ ઇટ ટુ ધ ડેવલપર, ઇન ટર્મ્સ ઓફ વોટ યુ આર ગિવિંગ ઇન ટર્મ્સ ઓફ પ્રાઇઝ, બધી વસ્તુ. લુક એટ ધી માર્કેટ નાવ. એ લોકોની કેપેસિટી, એ લોકોનું ડેવલપમેન્ટની તાકાત, એ લોકોને ફંડિંગ મળવાની તાકાત, એ કેવી રીતે વધે છે? આ જ રીતે વધે છે. એટલે પ્રિસાઇસલી જ્યારે તમે રડાર પર જો ને, ત્યારે તમે રડાર પર બધી જ જગ્યાએ તમારે એ જે એક્સપેક્ટેશન હોય ને એને ચેક કરવા જ પડશે. એ ચેકબોક્સ શું છે? રેરા એ ચેકબોક્સ આપ્યું આપણને. ક્યાંક ને બધાની એક્સેસિબિલિટી આપણી ખુલ્લી જવી જોઈએ એવરી એસ્પેક્ટ. તમે જ્યારે તમે કોઈ ગ્લોબલ માણસને બોલાવીને કહો છો, તમે ઇક્વિટીમાં તમે એવું કહો છો, તમે ઇક્વિટીમાં શું કહો છો? ભાઈ 100 રૂપિયાનો શેર છે, 100 રૂપિયામાં મળશે. અને આખા વર્લ્ડ ઓવર લોકો સાયકી એ રીતે જ તૈયાર થઈ છે. એ લોકોને મગજમાં એ જ વસ્તુ છે કે ભાઈ આ વસ્તુ આ રીતે જ મળશે. બીજું, if any business have to, if I want to scale my business by 2x or 5x, I need lot of transparency. વેરી ટ્રુ. આ જંત્રી કે આ બધી વસ્તુ એકવાર એટ પાર હોય તો આઈ થિંક એ ટ્રાન્સપરન્સી બહુ અલગ લેવલે કોર્સ એજિલિટી અને સ્કેલ બે જ વસ્તુ એવી છે કે જે અમદાવાદ. હું તમને એક એટલે જે કંપનીની વાત કરીને એમને કે કંપનીને ડેવલપ થવું છે 5x સૌ એની સૌ એ તો ટ્રાન્સપરન્સી જોઈએ તો સેમ ઇઝ સિટી. સિટીની જો ટ્રાન્સપરન્સી લેવલી તમે જે કીધું આવશે, કદાચ બહારનું ઇન્વેસ્ટમેન્ટ હમણાં ઓછું આવતું કદાચ વધી જાય તો
અહીંયાનું જે ફંડ છે એ તો ફરજ છે. બહારનું વધારાનું આવશે તો કદાચ એક્સપોનેન્શિયલ ગ્રોથ થઈ શકે. વેરી ટ્રુ. નાઉ એનું ફર્ધર એક વસ્તુ વાત કરીએ આપણે, પ્રોજેક્ટ કોસ્ટ. પ્રોજેક્ટ કોસ્ટમાં જંત્રી આવી ગઈ, બરાબર. તમારો ચેલેન્જ નીકળી ગયો તમારી લેન્ડ કોસ્ટ પર, તો તમારા પ્રોફિટેબિલિટીની બી ચેલેન્જીસ બધા નીકળી ગયા કે તમારી કોસ્ટ આવી ગઈ છે. સી આના બહુ બધા એડવાન્ટેજીસ છે. એને એબ્ઝોર્બ થતાં વાર લાગશે, લોકોને સમજતા વાર લાગશે. આપણા સ્ટ્રેટેજી, આપણે લોકોને પ્લાન કરતા, આપણે એને કેવી રીતે અકોમોડેટ કરી શકીશું એને થોડી વાર લાગશે. પણ યસ, ડિરેક્શન રાઇટ સેટ છે. ડિરેક્શન ઇઝ સેટ. I think આ વસ્તુ આખી to take the whole thing into the next trajectory. Real estate development is dependent predominantly on the economic development. True. For with due respect, આપણે IT boom miss કરી ગયા, યસ રાઈટ? એટલે મને ઘણી વખત એવો વિચાર, હું જ્યારે પોતે ચિંતન કરતો ત્યારે મને એવું થાય કે એઝ અ ડેવલપર કમ્યુનિટી, and if you're really looking at moving into next trajectory, it's not only about creating good buildings, it's not only about creating and supporting good infrastructure, it is also about somewhere you have to start putting in thoughts into creating right institutions. અમદાવાદ આજે જે છે કે અમદાવાદનું જે ઇન્ટરનેશનલ રેકગ્નિશન હતું એ કોઈક જમાનામાં અહીંયાના વેલ્ધી લોકોએ એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કર્યું હતું. એ IIM હોય, એ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી હોય, એ વખતના મિલ માલિકોનું એ વિઝન હતું અને એ ક્રિએટ કરેલું જેના પર અમદાવાદ બીજા 40-50 વર્ષ થ્રાઇવ કર્યું. આઈ થિંક એઝ અ રિસ્પોન્સિબલ કમ્યુનિટી આપણી આજે એ તરફની પણ જવાબદારી છે. તો કદાચ તમે આજે રાઇટ ઇન્સ્ટિટ્યુશન ક્રિએટ કરો. વી વુડ હેવ નોટ મિસ ધી IT boom hadn't we would have had lot of institution which would have been churning out human potential. આપણે એ વસ્તુનું ઇકોસિસ્ટમ આજે બી નથી બદલાઈ. એટલે મેં જે શરૂઆતમાં કીધેલું કે આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજા બધા બેનિફિટ સાથેથી અમદાવાદ જે થ્રાઇવ થવું જોઈએ કેમ નથી થતું? એ ઓલિમ્પિક્સથી થશે. કારણ કે આજે પણ બહારથી તમને ઇન્વેસ્ટમેન્ટ્સ નથી આવતા. આજે બી તમને એવું નથી કે આજે એક કંપની આવીને એને 20,000 ફૂટનો કાર્પેટ એરિયાનો ફ્લોર જોયો છે કે 50,000 કરવું છે કે 500 માણસનું એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે કે 2,000 માણસનું એમ્પ્લોયમેન્ટ જનરેટ થવાનું છે. આઈ થિંક ગિફ્ટ ઇઝ ટુવર્ડ્સ ધેટ. We are slowly moving. Gift is now after 20 તમારું years- પલેડિયમ ઇઝ ઓલ્સો ટુવર્ડ્સ ધેટ. લેટ્સ એક્સેપ્ટ ઇટ. Yeah, true. મારું માર્કિંગ એવું છે કે છેલ્લા 4 વર્ષમાં બહારથી ઇન્વેસ્ટમેન્ટ એટલે NRI ગણો કે અરે ખૂબ આવ્યું છે. ખૂબ ખૂબ ગ્રેજ્યુઅલી 20-25% વધતું જ જાય છે. ગીસ તો એક એક્સેપ્ટ થઈ ગયો કે એમાં તો મોસ્ટ અને એટલે જે બસ મિસ કરી ગયા. એક સારી વસ્તુ એ છે કે કદાચ આપણે IT ના આવી, બીજું બધું કદાચ એક બોટિંગની ના આવી. તો અત્યારે આપણે અમદાવાદ જોડે મલ્ટી ડિસિપ્લિનરી ઇન્ડસ્ટ્રીઝ છે વિચ વિલ નોટ અલાઉ કે કોઈ બી એક ઇન્ડસ્ટ્રી ડાઉન જશે તો અમદાવાદ ડાઉન નહીં થાય. અને બીજું MSME, લુક એટ MSME, કેટલી MSME જે Now, opportunity- 25 કરોડમાંથી તમે નંબર્સ, આઈ હેવ ધી નંબર્સ, આઈ થિંક આઈ વુડ શેર લેટર ઓન, આઈ ડોન્ટ હેવ, પણ તમે 25 કરોડનું ટર્નઓવરમાંથી છેલ્લા 5 વર્ષમાં 300 કરોડનું ટર્નઓવર કરતી ઇન્ડસ્ટ્રીની ઇન્ક્રીઝ 30% ઓફ ધી ઇન્ડસ્ટ્રીઝ હેવ રીચ ધ ટાર્ગેટ. દેન પછી બાકીની 20% હેઝ રીચ ટુ 150 crore. લુક એટ ધ પર્ચેસિંગ પાવર. ક્રેઝી. લુક એટ ધી વે દે આર એમ્પ્લોયિંગ પીપલ. Manufacturing services now, financial services. So I would say, what do you call the KPOs, right? Knowledge process outsourcing. જેટલા income tax return file કરે. જે miss કરી ગયા, yes, of course, software development, which is we are catching up now with the GAVE, with TCS. A lot of people are coming in. But એ સિવાય મેન્યુફેક્ચરિંગમાં we did wonderful. અત્યારે આપણે એવું કહેતા હોય કે ગુજરાતનું 40% કાર્ગો, આખા ઇન્ડિયાનું 40% કાર્ગો ગુજરાતમાંથી જાય છે. ઇટ ઇઝ અ બિગ નંબર ટુ સે. અને હું એમ કહું કે મુન્દ્રામાં જે એક્ટિવિટી થઈ રહી છે એનો બેનિફિશિયરી અમદાવાદ નથી. નો, ઇટ્સ નોટ ટ્રુ. જ્યાં એક્ટિવિટી થઈ રહી છે ને એનું બેનિફિટ મેં પહેલાં જ કીધું, ઇકોનોમિક ને પોલિટિકલ કેપિટલ એ અમદાવાદ છે. વેરી સો વી આર Again, ગેટિંગ ધેટ. વી વેર બૂમિંગ આઈ થિંક ઇન 80s ટેક્સટાઇલ ઉપર બૂમ કરતું હતું આખું અમદાવાદ. સો આઈ થિંક નાઉ વી આર ડુઈંગ વેરી ગુડ ઇન ફાર્મા. ટોપ પ્લેયર્સ Chemical. એક્રોસ ઇન્ડિયા, એક્રોસ વર્લ્ડ ફાર્માના અહીંયા છે. મેન્યુફેક્ચરિંગમાં ઓટો હબ, Of course, chemical, you name it. કેમિકલ, Textile now, Ahmedabad is again Catching up. it is the hub in the country for all new fashion and textiles.
એટલે ઓવરઓલ ઇન્ડસ્ટ્રી It is સર્વિસ સેક્ટર વધે છે તો ઓફિસ વધે છે, તેમાં માણસો વધે છે. એક ઓફિસમાં 20 જણા કામ કરતા તો ઓફિસ એક જોઈએ, 20 મકાન જોઈએ. ઓફકોર્સ. એટલે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ કે રેસિડેન્શિયલ માર્કેટ અમદાવાદનું બહુ જ હેલ્ધી છે. એક તો તમને સસ્ટેનેબલ રેટ ઉપર મળે છે, જેમાં પાછલી હિસ્ટ્રી જુઓ તો સસ્ટેનેબલ છે, એમાં ઇન્ક્રીઝ જ થાય છે, ડિક્રીઝ નથી થતું અને ગ્રો થતું જ રહેશે. હિમાંશુભાઈની કમ્પ્લેન ખાલી એટલી જ છે, મેન્યુફેક્ચરિંગ હોય ને તો સેમી સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લોકો અમેઝિંગ એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય, અને જ્યારે સર્વિસ ઇન્ડસ્ટ્રી હોય ને તો વ્હાઇટ કોલર, અને વ્હાઇટ કોલરનો રિયલ ઇમ્પેક્ટ રિયલ એસ્ટેટ પર આવે. દેટ ઇઝ વોટ હી ઇઝ પોઇન્ટિંગ આઉટ. પણ હવે ઇન્ડિયામાં છે ને દરેક સ્ટેટ કંઈક વસ્તુ, આપણે બ્લુ કોલર જનરેટ Blue ખૂબ collar. કરી છે, તો આપણું કન્ટ્રીબ્યુશન આપણે સર વધ્યું જ ને સરસ. યસ ઇટ ઇઝ તમે જે કહો છો એના સપોર્ટમાં ગિફ્ટની આજુબાજુનું ડેવલપમેન્ટ છેલ્લા 5 વર્ષ, આઈ એમ નોટ સેઇંગ ગિફ્ટ, પણ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ ઇન ટર્મ્સ ઓફ ધી ક્વોલિટી, ઇન ટર્મ્સ ઓફ ધી સાઇઝ ઓફ ધી હાઉસીસ વિચ ઇઝ બીન નાઉ ઓફર્ડ હેઝ ડ્રામેટિકલી ચેન્જ. કારણ કે આટલા વર્ષની જર્ની પછી ગિફ્ટમાં હવે તમે વધારે સારી રીતે કહી શકો. અત્યારે ગિફ્ટમાં ઓલમોસ્ટ 30,000 પીપલ કામ કરે છે ને આવતા 5 વર્ષમાં 1.5 લાખ પીપલ કામ કરશે. એ લોકોને ગિફ્ટના એરિયાનો 78-80% કમર્શિયલ જ છે કે ઇન્સ્ટિટ્યુશનલ, 20% જેટલો જ રેસિડેન્સ છે. તે લોકો રહેવા માટે મકાન તો આજુબાજુ જ રહેશે. અમદાવાદ ગાંધીનગર એસજી હાઈવેની આજુબાજુ અરે આજે સરપ્રાઈઝ, આજે હું મેટ્રોની સમય પહેલા જ હતો. 3 દિવસ પહેલા મારા વન ઓફ ધી બી ફ્રીઝ આર પાર્ટનર ઇન આર વેન્ચર કેપિટલ, વી આર વેન્ચર કેપિટલિસ્ટ, સો દેટ વે. સો એ કહેતા હતા કે રેસિડેન્શિયલ ગિફ્ટમાં અત્યારે એક રેસિડેન્ટ રેડી નથી ને એટલું બધું ડિમાન્ડ છે કે ના પૂછે, બધા અંડર ડેવલપમેન્ટ છે. That's what I want to say, that gift is a tremendous model of how to control demand supply. ઓફકોર્સ. અત્યારે જે We are 30,000 not છે saying એ લોકોને રહેવા but 30 gift તો is a premium 30,000 store. મકાન તો જોઈશે જ. ગિફ્ટની અંદર તો એટલા છે જ નહીં. એટલે આઈધર એ એના નજીકના એરિયાઓમાં ગાંધીનગર છે કે અમદાવાદ ગાંધીનગરના વચ્ચેના પેચમાં પણ તમે આટલું ડેવલપ કરો છો ને, હવે તમે ગિફ્ટમાં બી ડેવલપ કરો છો ને તમે અમદાવાદમાં બી ડેવલપ કરો છો. ગિફ્ટ હેઝ ઇટ્સ ઓન GDCR. એ આખું વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને એ આખું વસ્તુમાં તો અમદાવાદે ગિફ્ટમાંથી શું અડોપ્ટ કરવાનું છે? જો તમે ડેવલપ, હું નથી ડેવલપ કરી શક્યો તો આઈ વિલ નોટ બી એબલ ટુ સે, પણ તમે તો ડેવલપ કરો, શું કરવું જોઈએ? સર્વિસીસને જે છે કે ટનલ છે આખી ગિફ્ટ સિટીમાં, બધા જ પ્રોજેક્ટમાં બેઝમેન્ટથી કનલથી જોડાયેલું છે. બધી એની ટાઈપ ઓફ સર્વિસીસ, ઇલેક્ટ્રિસિટી હોય, સ્યુએજ હોય કે ડિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ હોય, બધી જ સર્વિસીસ બેઝમેન્ટ. એટલે ગ્રાઉન્ડ ઉપર તમને કોઈ સર્વિસીસ જ ના દેખાય, કોઈ એસીનું આઉટડોર મશીન ના દેખાય. 70% એરિયા ઓપન છે, ગ્રીન છે, અને બિલ્ડિંગમાં તમારા આઉટસાઇડ ઉપર સર્વિસીસ જે એની ફસાડમાં બરાબર, નથી હોતી, તો 70% buildingના લુક પણ બહુ સરસ લાગે. 70% ઓપન રાખ્યું છે, હા. તો એ બાકીનું મેથેમેટિક્સ તો એણે કેલ્ક્યુલેટ કરી લીધું હોય ને કે ભાઈ પ્રોજેક્ટ કોસ્ટ બધી રીતે કેવી રીતે આવશે, અફોર્ડેબલ કેવી રીતે થશે. Naturally અહીંયા અમને લોકલ આપણે કરીએ છીએ એના કરતાં પ્રોજેક્ટ કોસ્ટ ત્યાં અહીંયા જ આવે, કારણ કે ત્યાંના કમ્પ્લાયન્સીસ અલગ છે, ત્યાં આગળના નોર્મ્સ અલગ છે, એટલે ત્યાં કન્સ્ટ્રક્શન કોસ્ટ વધારે છે. પણ એની સામે તમને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે. દુબઈ, સિંગાપુરને ટક્કરમાં રહેવું, અને તમને ફ્લેક્સિબિલિટી શું મળે છે? સિંગલ વિન્ડો ક્લિયરન્સ. ધેટ ઇઝ વન. એટલે એના માટે અમને અલગથી એન્વાયરમેન્ટ પરમિશન નથી લેવાની, એક જ જગ્યાથી પ્લાન પાસ થાય છે અને એક જ ચેનલમાં. આ એન્વાયરમેન્ટ પરમિશનમાં બહુ વખત પહેલા આપણા ક્રેડાઈમાં ફાયર થયેલું. સ્ટ્રક્ચર હાઈરાઇઝ કમિટી જે સ્ટ્રક્ચરની જે છે એ કશું જ બધું એક જ સિંગલ વિન્ડો. પેલા જેવું થયું પ્લગ એન્ડ એટલે પ્લગ એન્ડ પ્લે નહીં, આમાં કેવું છે, એક જ ઓથોરિટી છે, એ જ ઓથોરિટી આપે, એટલે એનો એક જ માઇન્ડસેટ છે. સમજો, ધી એડવાન્ટેજ ઇઝ, ગિફ્ટનો એડવાન્ટેજ, સૌથી ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજ આ છે, they have one authority, they have one mindset, and they have one mindset is એટલે અહીંયા અમદાવાદમાં આપણે બહુ 100 મીટર જઈએ તો આપણે બહુ બધા અભિમન્યુના કોઠા વિધવાની જેમ જવું પડે છે કે સ્ટ્રક્ચર કમિટી, પછી પ્લાન iconic will take 1 year, one iconic takes 1 year. ટાઈમ લાગે જ છે, પણ ત્યાંનો એકવાર પ્લાન પાસ થાય ઇઝ ઇક્વલ ટુ વર્કિંગ ડ્રોઈંગ છે. તો પછી તમારે એમાં એક નાનો સ્ક્રૂથી લઈને દરેક વસ્તુ પહેલેથી ડિફાઇન થઈ જાય છે. એટલે એ કોઈ બી રીતે કોઈ બી એક ઓથોરિટીને બનાવીને એના પાર્ટ પાર્સલમાં કરી નાખો ને તો આ વસ્તુ અમદાવાદમાં અચીવ થાય. કારણ કે ચેલેન્જ શું છે ખબર છે? ચેલેન્જ જો તમે એમ કહો ને કે સૌથી મોટો ચેલેન્જ કરતાં સૌથી મોટો ડર જે લાગી રહ્યો છે પર્સનલી, if we will say that we will have, if we will be selected as Olympic ના સિટી માટે, we will be able to host, સપોઝ એ નક્કી થઈ ગયું
એની આગળની ફર્ધર ઇવેન્ટ હોય તો બીજી બધી નાની મોટી ઓલિમ્પિક રિલેટેડ ગેમ્સ, સ્પોર્ટ્સ રિલેટેડ. હવે એ કેસમાં આપણે જે નેક્સ્ટ 30-40 વર્ષમાં ડેવલપમેન્ટ કરવાનું હોય નેચરલ ગ્રોથમાં, એ આપણે 10 વર્ષમાં કરવું પડશે. લેટ્સ એક્સેપ્ટ ઇટ. તો એ 10 વર્ષમાં ચેલેન્જીસ કેટલા આવશે, એ વન ઓફ ધી ચેલેન્જીસ, વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેલેન્જીસ. ચેલેન્જ એક ઓથોરિટી, એક જ જણ, એક જ પ્લાન. હવે આ ટીપી સ્કીમનું જો આપણે વાત કરતા હતા, એન્વાયરમેન્ટ, જે એમણે કીધું કે ગિફ્ટમાં કોઈ એન્વાયરમેન્ટ લેવા જવા નથી, ગિફ્ટે પોતે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ લઈ લીધું. એ કેવી રીતે લીધું? રિયલ એસ્ટેટમાં એ પોસિબલ છે ને એના બેઝ આખી ટીપી સ્કીમનું એ આ વસ્તુ તો કરવી જ જોઈએ કે આખી ટીપી સ્કીમ હોય, ટીપી સ્કીમનું તમે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ લઈ લો. બરોબર છે. એટલે ગ્લોબલ એફએસઆઈ નક્કી કરી લીધી, એના પ્રમાણે લઈ લે. હા, અને એના પરથી તમારું એક મોટું ક્લિયરન્સ થઈ જાય. તો બીજા જે મલ્ટિપલ ક્લિયરન્સીસ હોય, ક્લિયરન્સીસ આર ક્લિયરન્સીસ, યુ હેવ ટુ ટેક ઇટ, બટ એક ઓથોરિટી હોય ને વિચ વુડ પ્લે. એટલે આ ચેલેન્જીસ ઇન ટર્મ્સ ઓફ ગવર્મેન્ટ છે, ડેવલપરના અલગ ચેલેન્જીસ છે, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપરના અલગ ચેલેન્જીસ છે. આ બધા ચેલેન્જીસ મીટ કરીએ તો પછી આપણે એ 40 વર્ષનું ડેવલપમેન્ટ 10 વર્ષમાં. પણ એક વસ્તુ છે, તમે જેમ કીધું કે ભાઈ આપણે પહેલાં બી વાત છે, કોઈ બી સિટી છે ને બહુ પહેલાં સ્ટાર્ટિંગમાં તો ઇઝી એકદમ સ્લો હોય છે, પણ છેલ્લા 10-15 વર્ષ જે પીક પકડે, કદાચ હવે 10-15 વર્ષ હશે, તો એના માટેથી બધાએ શું કહેવું ભાઈ, આ 10-15 વર્ષના ફ્યુચરનું કેર કરવા માટે આ સિટીની એક લેવલની એક સારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ બી થાય ને એક સારી દિશામાં જાય, એના માટે શું 1-2 મુદ્દા તમે દરેક જણ સજેસ્ટ કરો કે ભાઈ રાખવા જોઈએ બધા, એઝ અ ડેવલપર ઓલ્સો, that main important community, and even as a like કદાચ ગવર્મેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ સાઈડથી બી કે કદાચ એ બંને જણા આ બંને વસ્તુનું ધ્યાન રાખે તો કદાચ આપણું એ 10-15 વર્ષ પછી બી ગ્રોથ સારો થાય અને કદાચ સિટી બી બહુ સારું બને. So from what you're saying, I think the two most important point is, first is it has to be a collaborative process. The authority and the developer community will have to work hand in hand towards a common goal of achievement, right? So that's the first thing. And second thing is we must create variation of the products rather than just creating things only which are making sense in terms of the profit, or કે ભાઈ એક જણે કર્યું તો બીજાએ કર્યું તો ત્રીજાએ કર્યું. I think the more variation that we do, because what we're going to create is not for next 10 years, it's going to be there for next 50 years as well. And it will add to the beautification of this city or sustainability of the city. I think the product variation, which otherwise also we do, has to be enhanced in terms of not just pure buildings, whether it's commercial or residential, but how well we can do them aesthetically. How can we bring in better architecture? આપણે બધી બેઝિક વસ્તુઓ તો કરીએ જ છે. So what beautiful architecture that we can bring in, the character we can bring in, the nuance in terms of the landscaping that we can bring in. તો તમને શહેર એક લાર્જર સ્કેલ પર તો રૂડું પાળું લાગશે જ, પણ શહેરના દરેક ખૂણા પણ તમને ગમશે બીજા આવતા વર્ષો માટે. is I think what we should look forward to. બેન, તમારા પોઈન્ટ ઉપર મને બી એક વસ્તુ એવું બી લાગે કે ભાઈ એક આ હાર્મની જો ઓલ ટુગેધર સરસ બનાવી હોય ને આખા અમદાવાદની, ઇવન સ્ટાર્ટિંગ ફ્રોમ ડેવલપર્સ, કદાચ આપણી ફર્સ્ટ જનરેશન પછી સેકન્ડ જનરેશનની ફોજ બી એટલી સરસ હોવી જોઈએ જે દરેક સિટીમાં નથી અત્યારે. આપણે ત્યાં એટલું એન્ટરપ્રિનરશિપ લેવલ એટલું હાઈ છે Yes. કે દરેકમાં સેકન્ડ જનરેશન આવે ને, દે આર ડુઈંગ ગુડ, દે આર ડુઈંગ ફોર ગુડ, અને દે ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ એની નેગેટિવ થિંગ્સ, દે ઓનલી વોન્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓનલી ઓન કન્સ્ટ્રક્શન ક્વોલિટી, દેટ ન્યૂ પ્રોડક્ટ્સ, એસ્પિરેશન કાઇન્ડ ઓફ પ્રોડક્ટ્સ, તો એ વધારતું જાય છે. અને ક્યાંકની એક સિટીમાં હું એવું કહું છું કદાચ બે સાઈડ હવે એક્સ્ટ્રીમ, આપણે જેમ આપણી ટિકિટ સાઇઝ હોય છે 3,000થી લઈને કદાચ 10-12,000 સુધી છે, સો ઇવન એનું બેરિયર બી થોડા વધવા જોઈએ, કદાચ અફોર્ડેબલવાળું વધારે અફોર્ડેબલ થવું જોઈએ. સો મોર એન્ડ મોર પીપલ કેન કમ, બિકોઝ વી ઓલ્સો નીડ દેટ પીપલ ટુ સપોર્ટ ધ સિટી, ગ્રોથ ઓફ ધ સિટી. એન્ડ બીજી બાજુ એવું બી છે કે જે કદાચ આજે મારે બી કદાચ અપાર્ટમેન્ટમાં જવું છે, આપણા બધાને બી અપાર્ટમેન્ટમાં કાલે ઉઠીને જવાની ઈચ્છા હતી, તો એવું અપાર્ટમેન્ટ બી હોવું જોઈએ, કદાચ ભલે 25,000 રૂપિયા ફૂટે મળતું હોય. કદાચ બીજા લોકોની એસ્પિરેશન લેવલ એવું હશે કે ભાઈ ઘણા લોકો બંગલોમાંથી હવે ફ્લેટમાં આવી ગયા, તો એ લોકો આવ્યા ત્યારે એ લોકો ડિમાન્ડ કરે છે અને સામે પ્રાઇસ પે કરવા માટે બી રેડી. હા, પહેલા એ માર્કેટ બી એ લેવલ પહોંચે. પહેલા બોમ્બે બંગલા જ હતા, હવે બધા ફ્લેટમાં રહે છે. એ થશે જ જેમ સિટી બનતી જશે. એબ્સોલ્યુટલી ઇટ ઇઝ બીન અપ ટુ યુ. સો અમદાવાદ ઇઝ, આઈ રાઇટલી સ્ટેટેડ કે છે ને દરેક પ્રોડક્ટને કન્ઝ્યુમ કરી જ લેશે.
તમારે ખાલી વેલ્યુ આપવાની છે. તમારે વેલ્યુ આપવાની છે, તમારે ટ્રાન્સપરન્સી આપવાની. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધેર. તમે વેલ્યુ ઇન ટર્મ્સ ઓફ બધા ફીચર્સ આવી ગયા, ક્વોલિટી આવી ગયું, સ્ટ્રેટ ફોરવર્ડ ટ્રાન્ઝેક્શન્સ આવી ગયા, બધી જ વસ્તુ. સો દેટ ઇઝ વોટ આઈ કહે છે, બધાનું બંડલ થઈ અને વેલ્યુ થઈ છે. એવી રીતે હવે અમદાવાદમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા માટે ચેલેન્જીસ શું છે કે સપોઝ આઈ એમ સેલિંગ એન અપાર્ટમેન્ટ. અત્યારે હું 3-4-5 કરોડ રૂપિયાના વેરિએશનમાં અપાર્ટમેન્ટ વેચી રહ્યો છું. હવે કાલે ઉઠીને હું 100% એવું કહું છું કે મારી જોડે ચેલેન્જ એ છે કે હું 20 કરોડ રૂપિયાનું અપાર્ટમેન્ટ કેવી રીતે વેચીશ, એઝ રાઇટલી પાર્થભાઈ હેવ સ્ટેટેડ કે 50 કરોડ રૂપિયાનું અપાર્ટમેન્ટ કેવી રીતે. તમે મને એપેટાઇટ પૂછશો અમદાવાદની, તો યસ, અમદાવાદ વિલ હેવ એન એપેટાઇટ, બિકોઝ બધી એસેટ ક્લાસ એ ગુજરાતીઓની છે. બધી એસેટ ક્લાસ ગ્રો થઈ રહી છે અને એક્સપોનેન્શિયલ ગ્રો થઈ રહી. યુ ટોક અબાઉટ સ્ટોક માર્કેટ, યુ ટોક અબાઉટ પ્રાઇવેટ ઇક્વિટીઝ, યુ ટોક અબાઉટ ગોલ્ડ, બધામાં ગુજરાતી જ ઇન્વેસ્ટેડ. તો જે લોકો ઇન્વેસ્ટેડ છે એ લોકો ગ્રો થઈ રહ્યા છે. રિયલ એસ્ટેટમાં બી ઇન્વેસ્ટમેન્ટ ખૂબ છે, રિયલ એસ્ટેટ બી ગ્રો થઈ રહ્યું છે. બધાના એસ્પિરેશનમાં ફર્સ્ટ એસ્પિરેશન ઇઝ ઓલવેઝ રિયલ એસ્ટેટ. પૈસા આવે એટલે તમે કીધું એમ 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી બંગલો, બંગલોથી પ્લોટિંગ, પ્લોટિંગથી ફાર્મ હાઉસ પછી Yeah. રેસિડેન્શિયલ માર્કેટની વાત તમે જેમ કીધું એમ કે કોઈ બી વસ્તુ એબ્સોર્બ થઈ જાય છે અમદાવાદમાં. આઈ થિંક બધા એગ્રી કરશે એક વાતથી કે વી હેવ ઓનલી ઇન્વેન્ટરી, વોટ એવર ઇન્વેન્ટરી ઇઝ અવેલેબલ ઓર ઓન ગોઈંગ. તો ડેટા તો એવું કહે છે 12 થી 15 મહિનામાં એબ્સોર્બ જ થઈ જવાના છે. જો આટલી બધી સપ્લાય અને ડિમાન્ડ મેચ થઈ રહી હોય અને જેમ કીધું એસેટ ક્લાસ માટેની વાત છે, તો આઈ થિંક દેર આર બાયર્સ કે જે તમે કીધું 20 કરોડ, દેર આર બાયર્સ કે જે સરસ કોમ્યુનિટીમાં પ્લોટેડ લિવિંગ વીકેન્ડ હાઉસ પ્લસ ફેન્ટાસ્ટિક વ્યૂ, એટલે એ બી એક યુનિક પ્રોડક્ટ. જે તમે કીધું કે પ્રોડક્ટમાં શું, તો કરે જ છે મનસુખભાઈ કે ભાઈ એ એવી પર્ટિક્યુલર પ્રોડક્ટ છે કે આવો વ્યૂ નહીં મળે, તો એની વેલ્યુ છે નો ડાઉટ. કદાચ થોડી લેટ મળે ડેવલપરને, કદાચ પાછળથી રિયલાઇઝ થાય કે એ વાત અલગ છે. રિયલાઇઝ ઇન ટર્મ્સ ઓફ રિયલાઇઝેશન, મોનેટરી રિયલાઇઝેશન આઈ એમ ટોકિંગ અબાઉટ. બટ ચોઇસીસ એવી ઓછી છે અને એવી પ્રોડક્ટ જ્યારે બને છે ત્યારે એ બહુ સારી રીતે સેલ થાય છે, લોકો બહાર બી મળે છે. જેમ તમે કહો છો કે હાઈ એન્ડ આઇકોનિક કરો છો તો બહુ સરસ. હું કંઈક કરું છું તો એક અલગ ક્લાસ માટે કંઈક અત્યારે ટ્રાય કરીએ છીએ કે ભાઈ પહેલાં હાઈ એન્ડ કર્યું, હવે બહુ બધું છે નથી કરવું. ના, એવું નથી. ઓટો મોડ પર સેલ થાય એવું શું? તો એનો બાઇંગ પાવર જજ કરીને અમુક એરિયામાં કામ કરીએ છીએ ત્યાં ઓટો મોડ પર સેલ રેસિડેન્શિયલ થાય છે. 100% ઓટો મોડ પર સેલ થાય છે. યશભાઈ કરે છે આઈ થિંક ટ્રીમેન્ડસ. એટલે દરેક એરિયામાં એમની ટિકિટ સાઇઝ અને લગભગ બધી ટિકિટ હશે તમારી. બજેટ મારી જો 40 લાખથી લઈને 4 કરોડ સુધીની ટિકિટ છે. એટલે કોઈ બી રેસિડેન્શિયલની વાત કરું કે પ્લોટેડ વાત કરું, આઈ થિંક ફેન્ટાસ્ટિક માર્કેટ છે અમદાવાદ. અને હું એવું માનું છું કે જો ઓલિમ્પિક જો એનાઉન્સ થઈ જશે ને તો આ રેટમાં અમદાવાદમાં કોઈ બાય નહીં કરી શકે. એટલે તમારી જોડે બે વસ્તુ છે, નેચરલ ગ્રોથ છે અને પ્લસ ઇવેન્ટ બેઝ ગ્રોથ છે. એવું બહુ ઓછા સિટી ઓફર કરે છે. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ નેચરલ ગ્રોથ. એટલે આ બધી જ એસેટ ક્લાસ વધે, મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી વધે, સર્વિસીસ ઇન્ડસ્ટ્રી વધે, તમારા વેલ્થ વધે, રાઈટ? દેટ ઇઝ વન. સેકન્ડ ઇઝ દેટ ઇવેન્ટ બેઝ. એની કન્ટ્રી જ્યાં આવી ઇવેન્ટ થઈ છે, ઇફ યુ ટોક અબાઉટ બ્રિસ્બેન 2032માં થાય છે, તો ધ સિટીઝ, યા, the બેઝિકલી. city. So if we are able enough to get it by 2036માં જો આપણે લઈ આવીએ છીએ, તો હું માનું છું પહેલાં 5 વર્ષ એટલા ઇમ્પોર્ટન્ટ છે ને પછી બસ જ છૂટી જાય. પછી એન્ટ્રી પોઈન્ટનું બસ જ ના મળે. એટલે એઝ એ ફ્રેટર્નિટી પોઈન્ટ ઓફ વ્યૂ બી વાત કરું છું ને એઝ એ કસ્ટમર બી હું વાત કરું છું. એટલે આપણે છે ને જેને લેવું છે રાઈટ ટાઈમ છે, કંઈક એનાઉન્સ થશે તો કદાચ બસ ચૂકી જવાશે ને પછી એવું થશે કે યાર એનસીઆર ને ગુડગાંવ, દિલ્હી ને મુંબઈ જેવો રેટ થઈ ગયો. એટલે આઈ થિંક ધીસ અ પરફેક્ટ ટાઈમ ટુ ગેટ ઇન્ટુ રિયલ એસ્ટેટ. ટાસ્ક ફોર્સ બનાવવી જોઈએ, જેટલા વેટરન હોય ને પ્લસ નવા ડેવલપમેન્ટ હોય પ્લસ ગ્લોબલ ડેવલપમેન્ટ જે બી આવે, ગ્લોબલ લીડર્સ હોય, ઇન્ડિયા બેઝ હોય. પ્રી ઇવેન્ટ બેઝ સ્ટ્રેટેજી એ એક કમિટી તમારે ક્રેડાઈ લેવલે એક કમિટી એની ધીસ કાઇન્ડ ઓફ સ્ટફ કે એની અંદર પ્રી ઇવેન્ટ બેઝ સ્ટ્રેટેજીનું એક વ્હાઇટ પેપર બનાવી અને એ વ્હાઇટ પેપરમાં ગવર્મેન્ટ ઓથોરિટી પણ હોય અને તમે પણ હોય, બધા જે બી ડેવલપર્સ સિલેક્ટ થાય, વેટરન હોય, ઇન્ડિયા લેવલ ડેવલપર, ગ્લોબલ લેવલ આર્કિટેક્ટ્સ હોય, 5, 7, 10, 15 જણા ભેગા થઈને આ કરે. એટલે બિફોર આપણે સપોઝ કોઈ રેલમાં બેસી રહ્યા, કોઈ ટ્રેન, નોટ રેલ, ધ બુલેટ ટ્રેન, યસ, તમે એમાં બેસી રહ્યા છો, તો એ બેસ્યા પહેલાંની શું પ્રિપરેશન છે ને એ થયેલી હશે ને,
તો એ બુલેટ ટ્રેન વાળી જર્ની છે ને બહુ જ સરસ સ્મૂધ અને એટ ધી લાઇટનિંગ સ્પીડ હોય ને તો એ લાઇટનિંગ સ્પીડમાં આપણને કોઈક જર્ક નહીં આવે. દેટ ઇઝ વોટ ઇટ્સ ટુ. એટલે આ બધા ડિસ્કશનનો ક્રશ કહીએ તો અમદાવાદમાં હવે જે ઇવેન્ટો થવાની છે, ઓલિમ્પિક ગણો કે આજુબાજુમાં જે ઇકોનોમિકલ ગ્રોથ જુઓ તમે, સાણંદ જીઆઈડીસી છે, ગિફ્ટ સિટી છે કે ધોલેરા છે, તો એને બેનિફિટ અમદાવાદ જ મળવાનો. જેટલો ઇકોનોમિકલ ગ્રોથ છે એનો 10 ટાઈમ્સ રેસિડેન્શિયલનો ગ્રોથ મળશે. કારણ કે દરેક જગ્યાએ માણસો, ઓફિસ છે, ફેક્ટરી છે, એ જ છે. એમાં રહેતા માણસના ઘર અલગ અલગ જોઈશે. સેકન્ડ પોઈન્ટ કે અમદાવાદમાં જે રેટ ઉપર તમે એફોર્ડેબલ મિડ કે લક્ઝરી સેગમેન્ટમાં જે રેટ ઉપર મળે છે એ કમ્પેર ટુ ટાયર 2-3માં એ રેટ ઉપર નથી મળતો. આજે સ્કોપ ઘણો મોટો છે. વેરી ટ્રુ. કે આજે 1 લાખ રૂપિયા સ્ક્વેર ફીટ અહીંયા નથી થઈ ગયા, અહીંયા લેશો તો હજી ફ્યુચરમાં થશે. અને ઇન્વેન્ટરી જેમ આપણે કીધું કે અનસોલ્ડ ઇન્વેન્ટરી અહીંયા બચતી જ નથી. વિધિન કમ્પ્લીશનના 12 મંથમાં એબ્ઝોર્બ થઈ જાય છે. એટલે આ બધું જોતા રેસિડેન્શિયલ પ્રોપર્ટીનો સ્કોપ કે એમાં સ્ટેબિલિટી છે, એપ્રિસિએશન છે, એ બધું જોતા ઇન્વેસ્ટમેન્ટ માટે તો અત્યારે એકદમ રાઇટ પીરિયડ છે. દરેક રેસિડેન્શિયલ કહો, પ્લોટેડ ડેવલપમેન્ટ કહો, દરેક વસ્તુ. એટલે ફ્રેન્કલી સ્પીકિંગ 80% લોકો કદાચ કે 70% લોકો ઘર એક જ વાર લેતા હશે, એવું હું માનું છું. એટલે જ્યારે એ ઘર લઈ લે છે ને ત્યારે એ પહેલી વાર બીજું ઘર અપગ્રેડ કરશે, નંબર 1. ઓર કે ઓકે હું મારે એક પ્લોટેડ ડેવલપમેન્ટમાં ક્યાંક પ્લોટ લઈ લઉં કે વીકેન્ડ વિલા લઈ લઉં કે આ કંઈક લઈ લઉં. આ એક એન્ટરપ્રિન્યોરનું માઇન્ડસેટ છે કે કંઈ નહીં તો કદાચ પ્લોટનો ભાવ વધશે તો મારું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, આ થઈ ગયું. અમદાવાદનો ટાઈમ અત્યારે એવો છે ને કે અત્યારે કદાચ કોઈક લઈ શકે છે. હું માનું છું 5 વર્ષ પછી લઈ શકે ને. એમ તમે કરો છો કોઈ બી ટિકિટ સાઇઝ 1 CR થી લઈને 2 CR ની, તો એ આખું અલગ જ વર્ક છે. એના પેલું માટે છે ને વર્ષોથી લોકોએ નાના ઘર હતા ત્યારે અપાર્ટમેન્ટ ટેનામેન્ટ હતા એટલે એમાં જમીન હતી. હવે જમીન જતી રહી છે એટલે બધાને થોડું એ બી છે કે ક્યાંક ને ક્યાંક જમીન હોવી જોઈએ આપણી. ભલે વીકેન્ડ વિલા છે કે ખુલ્લી જગ્યા છે. I always say Ahmedabad has love for land. Yes. યસ વેરી ટ્રુ. Absolute love for, અને એ Gen Z માં બી એપ્લિકેબલ છે. એટલે though they will move to apartments, they will move to lifestyle enhanced કરી શકે, low maintenance હોય, તાળું મારીને 3 મહિના બહાર જતા રહ્યો તો જતા રહી શકે બેકપેક ટૂર કરવા, એ બધાની સાથે પણ લવ ફોર લેન્ડ ઇઝ સસ્ટેન્ડ. વેરી ટ્રુ. અને આટલા સારા ફાર્મ હાઉસ પ્રોજેક્ટ્સ ને આટલા સારા ફાર્મ હાઉસ મને નહીં લાગતું બીજા કોઈ સિટીઝમાં અને બતાવે. ફોર્ચ્યુનેટલી અમદાવાદમાં અમેઝિંગ છે. અને આપણે જિયોગ્રાફિકલી બી એવી રીતે લોકેટેડ છે ને કે તમે એક્સપાન્ડ થઈ શકો છો. સી બીજા બધા સિટીઝમાં રોક્સ આવી જાય, માઉન્ટેન્સ આવી જાય, સી આવી જાય, રિવર બેડ્સ આવી જાય, બધું ઘણી બધી વસ્તુ થાય. આમાં શું છે આપણને એક તો એડવાન્ટેજ એવો છે કે આપણે લેન્ડ લોક નથી. એટલે એના લીધે બી પ્લોટ આજે છે ને લવ ફોર લેન્ડ ઇઝ બીકોઝ વી આર નોટ લેન્ડ લોક. યશભાઈએ કીધું એમ કે ભાઈ ગિફ્ટ છે તો ભાઈ ગિફ્ટ ઇઝ ઇન ધ નોર્ધન પાર્ટ ઓફ અમદાવાદ. હા હા સાણંદ છે તો કે ઓકે સાઉથ વેસ્ટ પાર્ટ ઓફ અમદાવાદ. ધોલેરા છે તો એક્રુઝ સાઉથ. પહેલા ગાંધી રોડ હતો ને અંકુર, વેરી દરેક રાઇટલી સેડ. દિશામાં કંઈક ના કંઈક રીઝન છે આપણી જોડે ગ્રો થવામાં. અરે પણ તમે જુઓ ને ગાંધી રોડ થી તમારો પાય આ રીતે વધે છે. એ કહેતા હતા ને કે ખાલી વેસ્ટમાં વધે છે. ઇટ્સ નોટ લાઈક દેટ. લુક એટ ધી તમે જો બાપુનગર હોય એરિયા હોય, પોસ્ટ વસ્ત્રાલ નિકોલ થારો, આ બાજુ તમારું વૈષ્ણવ દેવીને બીટ કરી નાખ્યું, ક્યાં પહોંચી ગયા. આ બાજુ તમે આપણું આ સાણંદ સાઈડ પહોંચી ગયા. તો લુક એટ ધી કર્વ. જે રીતનો વૈષ્ણોદેવી સાઈડ ગ્રોથ છે વિધિન 5 યર્સમાં તો અમદાવાદ ગાંધીનગર એક જ પણ એ તો પ્લાનમાં બી છે. પ્લાનમાં બી છે. સાણંદ અને ગાંધીનગર બોથ આર બીન ડેવલપ્ડ એઝ અ ટ્વિન ટાઉન. પણ અત્યારે આપણે આટલું ડિસ્કશન કર્યું એમાંથી ઘણું કદાચ એક અમુક પોઈન્ટ એવા હશે કે કદાચ આપણને નહીં ખ્યાલ હોય અને કદાચ નવા સાંભળવા મળ્યા હશે આ ડિસ્કશનમાં. એમ થાય કસ્ટમરનું જે આપણા નવા અત્યારના છે કે ફ્યુચર કસ્ટમર એ લોકોનું બી ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન લેવલ આવું હશે કે હવે ક્યાં જવું, કઈ પ્રોપર્ટી લવું. ઓપ્શન્સ ઘણા વધી ગયા, કયા એરિયામાં જવું. કારણ કે આપણે તે લોકો એરિયા ચેન્જ કરી રહ્યા છે, એવું નથી કે એટલે રેઝિસ્ટન્સ આવે છે કે એરિયા નથી ચેન્જ કરવો. તો કદાચ આપણા પ્રોપર્ટી શો જ એક એવી જગ્યા છે કે જ્યાં તમને આ બધા એક્સપિરિયન્સ મળે છે. એમ તો કે આપણે જે વસ્તુ આપણે કન્ફ્યુઝ થઈએ છીએ આપણો બિઝનેસ છે તો બી તો એ લોકો તો કેટલા બધા કન્ફ્યુઝ હશે. વેરી ટ્રુ. આ એક જ સ્ટોપ એવો છે આખા વર્ષમાં એક વાર જો એ બધા સ્ટોલ ઉપર પ્રોપરલી વિઝિટ ટાઈમ કાઢી ફેમિલી સાથે કરે તો એને આખો પેલો વિચાર મળી જશે. મળી જાય કે ભાઈ વેલ ઇન્ફોર્મ્ડ. પ્રોપર કન્ક્લુઝન કાઢી શકે ભાઈ હવે મારે કરવું શું છે. એટલે ક્લાયન્ટને જેને ખરેખર બાય કરવું છે એને દિવસો એક સાઈડથી બીજી સાઈડ એરિયા ફરવા કરતા પ્રોપર્ટી શોનું એક રૂફ નીચે આવી જાય. વિઝિટ કરી લે તો આખા અમદાવાદના દરેક એરિયાનો એને આઈડિયા મળી જશે. સો થેન્ક યુ. આજે બહુ સારું ડિસ્કશન થયું. એટલે 37 વર્ષની ઉંમરથી લઈને ઓલમોસ્ટ 50-60 વર્ષના બધાના તો રેતી કોઈ નથી ભાઈ, તમે તમારી ઉંમર સાચી કહી દીધી.
મને ખ્યાલ નથી એટલે ખાલી કીધું કોણ છે રોનક? તમે કદાચ જે 10 વર્ષના હતા ને SGI જોયો, હવે મેં નથી જોયો, કદાચ આમને નહીં જોયો. એ છે કન્ક્લુઝન આખું અમદાવાદ નીકળ્યું ને કદાચ શું ના નીકળ્યું હોત. આ બધું સાંભળવા મળ્યું તે 50-60 કોને કીધા એ કીધે. નજર તેમની મારા તરફ જ હતી. So like varying from all the ages and all the 3-4 decades we have seen, તો એનું નોલેજ અત્યારે આપણે શેર કર્યું બધાએ તમને બધાને. સો થેન્ક યુ વેરી મચ. આ પ્લેટફોર્મ ઉપર બધાને નોલેજ શેર થયું અને પ્રોપર્ટી આપણો શો આવી રહ્યો છે, એમાં દરેક ટાઈપની આપણે બધા પ્રોપર્ટી શોકેસ કરીએ અને જેમ આપણે કીધું કે ભાઈ એ લોકોનું કન્ફ્યુઝન દૂર થાય ને એમને એમની દિશા ક્લિયર થાય કે ભાઈ ક્યાં કઈ જગ્યાએ કયું વસ્તુ પ્રોડક્ટ મળી રહી છે ને ક્યાં મારે લેવું જોઈએ. દેટ ઇટ્સ અ બેસ્ટ પ્લેટફોર્મ કે આપણે બધા ભેગા થઈને ત્યાં એ પ્રોપર્ટી શો કરીએ અને કસ્ટમરને બી એક ફાયદો થાય. સો થેન્ક યુ વેરી મચ સર.